નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવી ગુજરાતીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરવાની છે ઘરની અંદર રહેલા અલગ અલગ દિશાઓની અંદર કઈ વસ્તુ આપણે રાખીએ કે જેનાથી આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપણને મળી શકે, કઈ વસ્તુ આપણે રાખવાથી આપણા જીવનની અંદર આપણને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થઈ શકે અને કઈ વસ્તુ આપણા જીવનની અંદર સારો લાભ મેળવી શકે. આપણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય 8 દિશાને આપણે મુખ્યત્વે ઓળખતા હોઈએ છીએ. દર્શક મિત્રો, પૈસા પ્રાપ્તિ માટે જન્માક્ષરની અંદર અલગ અલગ ગ્રહો જવાબદાર છે. એવી જ રીતે ખાસ કરીને આપણા ઘરની દિશાઓ પણ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતી હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે ખાસ આ જ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરવાની છે કે આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ કઈ દિશાના આધારે મળી શકે. દરેક દિશા પૈસા આપે છે. કોઈ આરોગ્યની સુખાકારી રૂપી પૈસા આપે છે, કોઈ આપણા જીવનની અંદર સંઘર્ષ દૂર થાય અને શાંતિનું વાતાવરણ જે સુખ રૂપી આપણને પૈસા આપે છે, કોઈ લિક્વિડિટી સ્વરૂપે એટલે કે પૈસાના સ્વરૂપે પૈસા આપે છે, કોઈ સંતાન રૂપી પૈસા આપે છે. આ દરેક દિશાઓ આપણા જીવનની અંદર નાણાંની પ્રાપ્તિ કરાવે છે, પૈસાની પ્રાપ્તિ કરાવે છે, સુખની પ્રાપ્તિ કરાવે છે. તો આ દરેક દિશા દ્વારા તમે કેવી રીતે સુખ પ્રાપ્ત કરી શકો, નાણાં પ્રાપ્ત કરી શકો, રૂપિયા પ્રાપ્ત કરી શકો અને કેવી રીતે તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકો, આ દરેક સબ્જેક્ટ ઉપર ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 19/5/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. વૈશાખ માસ, શુક્લ પક્ષ અને એની એકાદશી કહેતા આજે 11ની આજે તિથિ છે. મોહિની એકાદશી આજે છે. હસ્ત નામનું નક્ષત્ર રહેશે આજના દિવસની અંદર અને બપોરે 1:49 પછી બારસ બેસે છે, પણ એકાદશીનું વ્રત આજે કરવાનું રહેશે. આજે વજ્ર નામનો યોગ સવારે 11:22 સુધી ને ત્યારબાદ સિદ્ધિ નામના યોગનો પ્રારંભ થશે. વિષ્ટિ કહેતા ભદ્રા નામનું આજે કરણ રહેશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કન્યા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ દિશાઓની. અલગ અલગ દિશાઓ આપણા જીવનની અંદર અલગ અલગ લાભ ઉત્પન્ન કરાવડાવતી હોય છે. અલગ અલગ દિશાઓ આપણને સુંદર મજાનો ફાયદો પણ પ્રાપ્ત કરાવતી હોય છે. દર્શક મિત્રો, અલગ અલગ દિશા અલગ અલગ તત્વ સાથે જોડાયેલી છે ને એ તત્વને જો બલવાન કરવામાં આવે તો પોઝિટિવિટી ક્રિએટ થતી હોય છે. દર્શક મિત્રો, ઉત્તર દિશા જેને આપણે નોર્થની દિશા કહીએ છીએ, મહત્વની દિશા છે, કુબેર મહારાજની દિશા છે. આ ઉત્તર દિશા આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનો આપણને મોકો પ્રાપ્ત થાય, કોઈ પણ પ્રકારનો એક્સિડેન્ટલી આપણને લાભ પ્રાપ્ત થાય. નથી કહેતા કે મોકો મળ્યો છે તો આ તકને આપણે ઝડપી લેવી જોઈએ. આ તક ઝડપવાની જો વસ્તુ મળતી હોય તો એ ઉત્તર દિશાની અંદરથી મળે છે. તો દર્શક મિત્રો, ઉત્તર દિશા એ આપણા જીવનની અંદર આપણને તક આપે છે અને એ તક આપણા જીવનની અંદર પ્રગતિ પ્રાપ્ત કરાવડાવે છે. હવે મહેનત વધારે મળે, ફળ ઓછું મળે તો સમજી લેવાનું ઉત્તર દિશામાં દોષ છે. જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણે પૈસા રોકીએ અને પૈસા પાછા ના આવે તો સમજી લેવાનું ઉત્તર દિશામાં દોષ છે. માની લ્યો કે કોઈ વ્યક્તિને આપણા મનમાં એવું થાય કે કોઈ વ્યક્તિની મને નજર લાગી ગઈ છે, મારા બિઝનેસમાં નજર લાગી ગઈ છે, મીઠી નજર લાગી ગઈ છે અને એના લીધે મારા બિઝનેસની અંદર જે સ્ટાર્ટિંગની અંદર સારો ચાલતો હતો અને એ પછી ચાલતો નથી, સફળતા નથી મળતી, તકલીફ છે, આ છે. તો આ બધા માટે ઉત્તર દિશા અત્યંત જવાબદાર બની રહી છે. દર્શક મિત્રો, ઘરની અંદર જ્યારે નેગેટિવિટીનું પ્રમાણ ક્રિએટ થાય ને ત્યારે પણ સમજવાનું કે ઉત્તર દિશા ક્યાંક ને ક્યાંક તકલીફ આપી રહી છે. એટલે કે ઉત્તર દિશાની અંદર રહેલો દોષ આપણા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. દર્શક મિત્રો, કોઈ વ્યક્તિને ઓચિંતાની પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થાય તો સમજવાનું ઉત્તર દિશા સારી છે, ઉત્તર દિશા પોઝિટિવ છે અને એના લીધે એને પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ રહી છે. કોઈ વ્યક્તિ પોતાના જીવનની અંદર ઉત્તમ પ્રકારની તકો પ્રાપ્ત કરે તો સમજવાનું કે ઉત્તર દિશા એની સારી છે. ઉત્તર દિશાની અંદર જો લાલ કલર આવી જાય તો ઉત્તર દિશા ડિસ્ટર્બ થાય. ઉત્તર દિશાની અંદર અગ્નિ તત્વ એટલે કે તમારું રસોડું આવી જાય તો પણ ઉત્તર દિશા ડિસ્ટર્બ થાય. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મહેનત કરતા વધારે ફળ ન મળે, ઓછું ફળ મળે. અભ્યાસની અંદર
મન ન લાગે, અભ્યાસની અંદર સમસ્યા ઉત્પન્ન થાય અને આપણા કેરિયરની અંદર એક કેરિયર આપણે ચોઇસ કરીએ, અભ્યાસ આપણે કર્યો હોય મેડિકલનો અને એન્જિનિયરિંગ ક્ષેત્રની અંદર આપણે કેરિયર બનાવીએ તો સમજવાનું કે તમારી ઉત્તર દિશા ડિસ્ટર્બ છે. કેરિયરમાં પણ નથી કહેતા કે આ ક્યાંય ટકતા નથી, એક ધંધો કરે તો વળી પાછો બીજો ને, એક નોકરી કરે તો બીજી નોકરી, આ બધી વસ્તુ આવે છે ઉત્તર દિશાની અંદર. જો તમારા ઘરની ઉત્તર દિશા ડિસ્ટર્બ હોય તો તમે કેરિયરની અંદર પણ ક્યાંક ને ક્યાંક ટકી નથી શકતા. વારંવાર તમારે કેરિયરની અંદર તકલીફોનો દોર બની શકે છે. તો દર્શક મિત્રો, એના માટે કયો ઉપાય કરવો કે ઉત્તર દિશાને બેસ્ટ બનાવી શકાય, ઉત્તર દિશાથી લાભ મેળવી શકાય, આપણને તકો મળતી જણાય ને, એ તકને જો આપણે ઝડપી લઈએ, ટાઈમ ઇઝ મની, અને આ મનીને જો આપણે ઝડપી લઈએ તો આપણા જીવનની અંદર આપણે સંવારી શકીએ, સારો લાભ મેળવી શકીએ. અને આમ પણ ઉત્તર દિશા એ કુબેર મહારાજની દિશા છે. દર્શક મિત્રો, ઉત્તર દિશાની અંદર જો ઇન્ડોર પ્લાન્ટ લગાવવામાં આવે અથવા આઉટડોર પ્લાન્ટ, બગીચા જેવું વાતાવરણ હોય અને આઉટડોર પ્લાન્ટ પણ લગાડવામાં આવે તો બેસ્ટ રિઝલ્ટ મળે. ઉત્તર દિશાની અંદર તુલસી માતાજી જો રાખવામાં આવે તો સૌથી સારું રિઝલ્ટ મળે, જેના લીધે જીવનની અંદર સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરી શકાય. હવે માની લો કે તમારો બિઝનેસની અંદર તમારામાં આવડત ઘણી છે, નવી નવી વસ્તુઓનું સંશોધન કરો છો, પરંતુ તમને સારા ક્લાયન્ટ નથી મળતા, સમસ્યાઓ સર્જાય છે, તો પણ તમારી ઉત્તર દિશા જવાબદાર છે. તો આ ઉત્તર દિશા માટે કયો ઉપાય કરવો? એક ચાંદીની તમારે થાળી લેવાની, એની અંદર તમારે શંખ મૂકવાનો અને પછી તમારે ઉત્તર દિશાની અંદર એને મૂકી દેવાનો. બિઝનેસમાં લાભ મળશે, સફળતા મળશે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. ઉત્તર દિશાની અંદર જો કુબેર મહારાજનો ફોટો રાખવામાં આવે તો પણ સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાય. દર્શક મિત્રો, ઉત્તર પછી આવે ઈશાન ખૂણો, જેને આપણે ઉત્તર અને પૂર્વનો ખૂણો કહીએ છીએ. આ ઉત્તર અને પૂર્વનો ખૂણો આપણા જીવનની અંદર મનને ક્લિયર કરે છે. કોઈ પણ પ્રકારનો આપણે નિર્ણય લેવો હોય ને તો આ નિર્ણય લેવાની ક્ષમતા છે એ આપણને ઈશાન ખૂણાની અંદરથી આવે. માઇન્ડની સ્ટેબિલિટી, માઇન્ડને સ્ટેબલ કરવું આ ઈશાન ખૂણાની અંદરથી પ્રાપ્ત થાય. દર્શક મિત્રો, જ્યારે જીવનની અંદર સાચો નિર્ણય લેવાઈ જાય ને ત્યારે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પોતે સારો લાભ મેળવી શકે, પરંતુ તક મળ્યા પછી ખોટો નિર્ણય લેવાઈ જાય તો સમસ્યાઓ સર્જાઈ શકે. તો દર્શક મિત્રો, એવી જ રીતે આપણા જીવનની અંદર ઘણા લોકો શું કરતા હોય, કોપી પેસ્ટ કરતા હોય, એકબીજાના કોપી પેસ્ટ કરે અને એ કોપી પેસ્ટ કરે અને જો ઈશાન ખૂણાનો દોષ હોય તો સમસ્યા સર્જાઈ જાય. તો જીવનની અંદર સારા આઈડિયાઝ આવવા, ટાઈમ ટુ ટાઈમ એ આઈડિયાઝને તમારે સાચો નિર્ણય લઈ અને પોતાના જીવનની અંદર રાખવા અને એના દ્વારા સારો લાભ મેળવવો, તો એના માટે ઉત્તર દિશા જવાબદાર, એટલે કે ઈશાન ખૂણો જવાબદાર છે. ઘણા લોકો નથી, શેર બજારની અંદર 1 સેકન્ડનો ફરક હોય અને ઘણા બધા રૂપિયા કમાઈ લે. ક્રિકેટર પોતે એક બોલની અંદર 6 મારે, એ ટાઈમ ઇઝ મની, ટાઈમની તકને જ્યારે ઝડપી લે, સાચો નિર્ણય ટાઈમ ટુ ટાઈમ લઈ લે તો જીવનમાં સારી સફળતા મેળવી શકાય. તો દર્શક મિત્રો, આ વસ્તુ આપણને મળે છે ઈશાન ખૂણાની અંદર. ઈશાન ખૂણાને તમારે સારો રાખવો હોય તો ઈશાન ખૂણો બગડે કેવી રીતે? જો ઈશાન ખૂણામાં તમે ટોયલેટ બનાવ્યું છે તો તમારો ઈશાન ખૂણો દૂષિત થાય. ઈશાન ખૂણાની અંદર તમે રસોઈ ઘર બનાવ્યું છે તો તમારો ઈશાન ખૂણો દૂષિત થાય. ઈશાન ખૂણાની અંદર તમે લાલ કલર મૂકેલો છે તો તમારો ઈશાન ખૂણો દૂષિત થાય. ઘણા લોકો શું કરે, મંદિર ઈશાન ખૂણામાં હોય, કારણ કે નોર્થ ઈસ્ટમાં મંદિર હોવું જોઈએ, પરંતુ મંદિરમાં લાલ કલર વધારે કરે. ભગવાન છે ને તો લાલ કલર કરવો જોઈએ અને એ લાલ કલર કરે ને એના લીધે ઈશાન ખૂણો દૂષિત થાય. ક્યારેય પણ નોર્થ ઈસ્ટ ખૂણાની અંદર, એટલે કે ઈશાન ખૂણામાં વધારે પડતો લાલ કલર ન હોવો જોઈએ, નહીતર એ ડિસ્ટર્બ કરાવશે, તમારા નિર્ણયો ખોટા પડાવડાવશે, જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવશે. માટે નોર્થ ઈસ્ટ ખૂણાની અંદર ક્યારેય લાલ કલર તમારે ન રાખવો જોઈએ. બને તો નોર્થ ઈસ્ટ ખૂણો એટલે કે ઈશાન ખૂણાની અંદર લીલો કલર રાખો, બ્લુ કલર રાખો. આ કલર રાખવાથી તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. પિત્તળનો સિંહ જો તમે ઈશાન ખૂણાની અંદર રાખશો તો બેસ્ટ રિઝલ્ટ મળશે. તમારા નિર્ણયો ખોટા પડે છે તો ગણપતિની મૂર્તિ તમે ત્યાં રાખો પિત્તળની, એનાથી તમારા નિર્ણયો સાચા મળશે ને. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર, એના લીધે તમારા જીવનની અંદર વિદ્યાનું વરદાન મળશે, બુદ્ધિનું વરદાન મળશે અને તમારા કાર્યો સિદ્ધ થશે. દર્શક મિત્રો, ઉત્તર આવ્યું, ઈશાન આવ્યું ને હવે આવશે પૂર્વ દિશા.
પૂર્વ દિશા કે જે જગ્યાએથી સૂર્ય મહારાજ ઉદિત થાય છે, આ દિશા આપણા જીવનમાં મહત્વની દિશા છે અને આ દિશા દ્વારા આપણે યશ, માન અને પ્રતિષ્ઠા સારા એવા મેળવી શકીએ છીએ. પૂર્વ દિશા એ પોપ્યુલારિટીની દિશા છે. કોઈ વ્યક્તિને ફેમસ થવું છે ને તો એની પૂર્વ દિશા સારી હોવી જોઈએ. તમારે તમારો મેમરી પાવર સારો કરવો છે તો તમારી પૂર્વ દિશા સારી હોવી જોઈએ. આ પૂર્વ દિશા તમને હંમેશાને માટે ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે. હનુમાન ચાલીસાની એક પંક્તિ છે, બલ બુદ્ધિ વિદ્યા દેહી મોહી હરહુ કલેશ વિકાર. આ જે સુક્તિ છે એને તમે પૂર્વ દિશાની અંદર લગાડશો તો તમારો મેમરી પાવર વધશે, તમારી યશમાન પ્રતિષ્ઠા વધશે ને તમને સુંદર મજાનો લાભ મળી શકે. નેટવર્ક તમારું સારું મળશે કારણ કે પૂર્વ દિશાની અંદર રહેલો દોસ્ત સારા ઘરમાં માગા નથી આવતા લગ્નના, કારણ કે નેટવર્ક નથી બનતું, એકબીજાનો સહકાર નથી મળતો. પૂર્વ દિશાની અંદર રહેલો દોષ એટલે કે ત્યાં જલ તત્વ આવી જાય તો તમને સહકારની પ્રાપ્તિ નથી થતી અને એટલા માટે પૂર્વ દિશાની અંદર રામ દરબાર મૂકવામાં આવે તો બેસ્ટ રિઝલ્ટ મળે. પૂર્વ દિશાની અંદર પિત્તળનો સૂર્ય મૂકવામાં આવે તો બેસ્ટ રિઝલ્ટ મળે. પ્રતિષ્ઠા વધે, એકબીજાનો સહકાર મળે, નેટવર્ક તમારું વધે અને તમારા જીવનની અંદર તમને સુંદર મજાનો લાભ મળી શકે. દર્શક મિત્રો, અગ્નિ ખૂણો જેને આપણે સાઉથ ઈસ્ટ દિશા કહીએ છીએ, આ દિશાથી તમને કેવી રીતે કેશ લિક્વિડિટી મળી શકે, તમારા જીવનમાં કેવી રીતે તમને ફાયદો થઈ શકે, આ દરેક વિષય ઉપર મારે વાત કરવી છે. પરંતુ રોકાઈએ, કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. પરંતુ એ પહેલા વહેલા અગ્નિ ખૂણાની ચર્ચા કરીએ. દર્શક મિત્રો, અગ્નિ ખૂણો તમારા હાથમાં લિક્વિડિટી નથી એટલે કે તમારા હાથમાં પૈસા નથી ટકતા. પૈસા આવે છે પણ વયા જાય છે, ખબર નથી પડતી પૈસા ક્યાં જાય છે. તો સમજી લેવાનું તમારા અગ્નિ ખૂણાની અંદર દોષ છે. તમે મહેનત પુષ્કળ કરો છો છતાં તમને ફળ નથી મળતું તો સમજવાનું તમારા અગ્નિ ખૂણાની અંદર દોષ છે. તમારા જીવનની અંદર એક્સપિરિયન્સ તમારો ઘણો બધો છે છતાં પણ એક્સપિરિયન્સનું કઈ મહત્વ નથી કારણ કે સેલેરી એટલી નથી મળતી. તો સમજી લેવાનું કે તમારો અગ્નિ ખૂણો દૂષિત છે. લગ્ન નથી થતા તો એમાં પણ અગ્નિ ખૂણો દૂષિત છે. તો હંમેશાને માટે જયારે લેડીઝને પ્રોબ્લેમ ક્રિએટ થાય એટલે કે શારીરિક સમસ્યા ઉત્પન્ન થાય તો પણ અગ્નિ ખૂણો દૂષિત છે. પુરુષોને પેટને લગતી સમસ્યા થાય તો પણ અગ્નિ ખૂણો દૂષિત છે. તો અગ્નિ ખૂણો દૂષિત કઈ રીતે થાય? અગ્નિ ખૂણાની અંદર તમે પાણીનો ઉપયોગ એટલે કે પાણી વધારે પડતું આવી જાય, ચોકડી આવી જાય, લેટ્રિન બાથરૂમ આવી જાય અથવા પાણીની કોઈ પણ વસ્તુ આવી જાય અથવા તમે આ દિશાની અંદર લીલો કલર કરી દીધો તો પણ તમારો અગ્નિ ખૂણો દૂષિત થઈ ગયો. તો અગ્નિ ખૂણાને સારો કરવા માટે કયો ઉપયોગ કરવો? બને ત્યાં સુધી તમારે ત્યાં લાલ કલરનો ઉપયોગ કરવો અત્યંત લાભદાયી રહેશે. બને લાલ કલરનો ઉપયોગ ન કરી શકો તો એક લાલ કલરનો બલ્બ 24 અવર્સ 24 કલાક ત્યાં ચાલુ રાખો, બેસ્ટ રિઝલ્ટ તમને મળશે. અને બને ત્યાં સુધી તમારે લાલ ઘોડાનું સ્ટેચ્યુ ત્યાં રાખશો ને તો પૈસાની ઇન્કમ વધશે, સારો લાભ મળશે અને તમારા કાર્યોની અંદર તમને પ્રગતિ પ્રાપ્ત થતી જણાય. દર્શક મિત્રો, બધા લોકો દક્ષિણ દિશાથી બીતા હોય છે પણ આ જ દક્ષિણ દિશા તમને યશ, માન, પ્રતિષ્ઠા કેવી રીતે આપે, કયો દોષ ત્યાં હોય તો સમસ્યા સર્જે. વાત કરીએ, કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ ગુરુજી. મારે મારા પોતાના વિશે પૂછવાનું હતું. તમારું પોતાનું નામ છે? વૃંદા. વૃંદાબેન. જન્મની તારીખ? 2/10/2004. 2/10/2004. સમય? બપોરે 2:55. ઓકે, 2/10/2004 બપોરે 2:55. જન્મનું સ્થળ? વડોદરા. પ્રશ્ન? ગુરુજી, હું હમણાં બીએસસી નર્સિંગના ફર્સ્ટ યરમાં છું તો એમાં મારું ફ્યુચર કેવું રહેશે અને શું કરવાથી મારી પ્રગતિ થશે? ઓકે, તમારા જન્માક્ષરની વાત કરીએ. મકર લગ્નની કુંડલી છે, સપ્તમ સ્થાનમાં કર્ક રાશિનો શનિ છે. અમુક સમયે માઇન્ડ કન્ફ્યુઝ કરાવડાવી દે. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર છે, સંઘર્ષ કરાવે. ભાગ્યસ્થાનમાં મંગળ છે, ધર્મ ઉપર શ્રદ્ધા તો ઘણી બધી છે છતાં ક્યારેક ક્યારેક શંકા કુશંકા તમને ઉત્પન્ન થઈ જાય છે. સૂર્ય મંગળનો અંગારક યોગ સ્વભાવ થોડોક તમને તમારો ઉગ્ર કરાવે પણ ચિંતા કરવાની જરૂર નથી. એકંદરે તમારી નર્સિંગ લાઈનની અંદર તમારું કેરિયર સારું છે, એમાં આગળ વધી શકો એમ છો. તમારા જીવનની અંદર તમને પ્રગતિ સારી મળી શકે. કાલ સર્પ દોષ બની રહ્યો છે, સંઘર્ષ યોગ બની રહ્યો છે અને અંગારક યોગ બની રહ્યો છે. આની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરવી જોઈએ. પ્રદોષનું વ્રત કરજો જેથી દાંપત્ય જીવનનું સુખ સારું મળી શકે. તમારા પંચમ સ્થાનની અંદર વૃષભનો ચંદ્રમા છે જે લાગણીશીલ સ્વભાવ, ઇમોશનલ એટેચમેન્ટ તમને પ્રોબ્લેમ કરાવી શકે અને એટલા માટે બને ત્યાં સુધી બુદ્ધનો નંગ ટચલી આંગળીની અંદર ધારણ કરી લેજો, અવશ્ય આપને સારી સફળતા પ્રાપ્ત થતી જણાય. દર્શક મિત્રો, રોકાવું છે નાની
નાનકડા એવા વિરામ માટે ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. મિત્રો, દક્ષિણ દિશા જીવનની અંદર દક્ષિણ દિશા મહત્વની દિશા છે ને આ દક્ષિણ દિશા એની અંદર તમારો દોષ હોય તો વ્યક્તિ જો કામ કરે ને તો કામ કર્યા જ રાખે, ન કરે તો એમનેમ બેઠો જ રહે. તો સમજી લેવાનું કે દક્ષિણ દિશાની અંદર તમારે દોષ છે. નામ બગડે તો સમજી લેવાનું દક્ષિણમાં દોષ છે. ક્યાંક ને ક્યાંક તમારી આદતો ઉપર તમારે સંયમ ન હોય, એટલે કે જીવનની અંદર ચા પીવાની આદત હોય, બીડીની આદત હોય, સિગરેટની આદત હોય, વગેરે વગેરે વગેરે. આ બધી આદતો ઉપર જો તમારો સંયમ નથી, તમારું મન કાબુમાં નથી, તો સમજી લેવાનું કે તમારે દક્ષિણ દિશાની અંદર દોષ બની રહ્યો છે. પણ જો દક્ષિણ દિશા સારી હોય ને તો નામ વધારે, પ્રતિષ્ઠા વધારે. આવા લોકો નિયમિતને માટે કંઈક ને કંઈક નવી નવી વસ્તુ કરતા રહીએ ને પોઝિટિવ રિઝલ્ટ મળે ને દરેક વ્યક્તિથી અલગ રીતે કામ કરે અને જીવનમાં સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરી શકે. બને ત્યાં સુધી લાલ કલરનો હાથી દક્ષિણ દિશાની અંદર રાખવાનો, સેન્ટરમાં જોવે એવી રીતે રાખવાનો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. પંચમુખી હનુમાન પણ દક્ષિણ દિશાની અંદર રાખવાથી તમને સારો લાભ મળતો જણાય. વાત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હાલો. જય ગણેશ. જય ગણેશ. હાજી બોલો. હા, મારા બાબા માટે પૂછવું છે. તમારા બાબાનું નામ શું છે? મારા બાબા નામ અમિત છે. તારીખ? જન્મ તારીખ 27/5/95. 27/5/1995. સમય? તમારી સવારે 7 થી 10. સવારે 7 ને 10. 7 થી 10 માં. હા. ઓકે, 7 થી 10 માં એટલે 3 કલાકનો ગેપ. ના, 7-10. હા, એમ કયો ને બેન. જન્મસ્થળ? વડોદરા. ઓકે, શું પ્રશ્ન હતો? એનો પ્રશ્ન એ કે એનું મેરેજ થઈ ગયું છે, મહિનો થઈ ગયો છે, હા અને એમની મિસિસ નું નામ છે કૃતિ, હા. અને એની જન્મ તારીખ 17/11. એક જ જણાનું બોલો બેન. આ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપણે એક જણાનું જ પૂછી શકીએ. શું પ્રશ્ન હતો આના વિશે? થઈ ગયું છે, મેરેજ માટે પૂછવું છે કે એમનું મેરેજ કેવું ચાલશે. હવે થઈ ગયું પછી હું ટેન્શન લેવાનું? ગતે શોકો ને કર્તવ્યો, ભવિષ્યમ નૈવ ચિંતાયેત. આપણે જયારે લડવા માટે નીકળીએ ને, તલવાર તાણી દીધી હોય તો પછી તાણેલી જ રાખવાની, એમાં ચિંતા નહીં કરવાની બેન. હવે લગ્ન થઈ ગયા, હવે થોડા કઈ જન્માક્ષર મેળવાય. છતાંય આપણે વાત કરી લઈએ કે ભાઈ જન્માક્ષર મુજબ દાંપત્ય જીવનનું સુખ કેવું રહેશે. જન્માક્ષરની વાત કરવા જઈએ તો વૃષભ લગ્નની કુંડલી છે, સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે અને દાંપત્ય જીવન દર્શક મિત્રો એક ગ્રહસ્થાશ્રમ. શાસ્ત્રમાં એવું કીધું, ધન્યોહમ ગ્રહસ્થાશ્રમ. ઉત્તમમાં ઉત્તમ જો કોઈ આશ્રમ હોય ને તો એ ગ્રહસ્થાશ્રમ છે. પણ આ ગ્રહસ્થાશ્રમની અંદર જયારે ખટરાગ આવે ને ત્યારે નર્ક સમાન થઈ જાય. વાત જન્માક્ષરની કરવી છે. વૃષભ રાશિની અંદર સૂર્ય બુધ બિરાજમાન છે પહેલા સ્થાનમાં. શનિ મહારાજ દશમ સ્થાનની અંદર છે. શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે. દાંપત્ય જીવનમાં થોડાક વૈચારિક મતભેદ રખાવડાવે, કારણ કે સ્થાન હાનિ કરો તો ગુરુ મહારાજ સપ્તમ સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે લગ્ન જીવનમાં થોડીક સમસ્યા કરે. દીકરીનો ગુરુ સારો હોય તો અવશ્ય લગ્ન જીવનનું સુખ સારું આપી શકે. શનિ ચંદ્રના વિષયોગની પૂજા અવશ્ય કરવી એમના માટે લાભદાયી રહેશે. મંગળવારે માલપુવાનું દાન કરવાથી એમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને બને ત્યાં સુધી આદિત્યાય નમઃ, સૂર્યાય નમઃ, મિત્રાય નમઃ, સૂર્યના 12 નામનો નિત્યને માટે જપ કરવો એમના માટે લાભદાયી રહેશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, પરંતુ એ પહેલા નૈઋત્ય દિશાની વાત કરીએ. દર્શક મિત્રો, સાઉથ વેસ્ટ, જેને નૈઋત્ય દિશા કહેવામાં આવે, પિતૃઓનો ખૂણો કહેવામાં આવે. દર્શક મિત્રો, તમારા જીવનમાં સ્ટેબિલિટી જોઈએ છે ને તો આ દિશા સારી હોવી બહુ જ જરૂરી છે. પિતૃઓની કૃપા જોઈએ છે તો આ દિશા સારી હોવી બહુ જ જરૂરી છે. જ્યારે જીવનની અંદર આ દિશા ડિસ્ટર્બ હોય ત્યારે વ્યક્તિ નવા નવા બાના ગોઈતા રાખે અને એના જીવનની અંદર અલગ અલગ કામ કરે. એક કામમાં ક્યારેય પોતે સ્થિરતા મેળવી ન શકે. જીવનમાં પોતે પોતાના કામ દ્વારા સામેવાળા વ્યક્તિને એટલો બધો કંટાળો લાવી દે તેમ કે બાપા તું અહીંથી ઘરે વયો જા ને તો વધારે સારું કહેવાય. આ વસ્તુ ઉત્પન્ન કરાવે તો સમજી લેવાનું નૈઋત્ય દિશાની અંદર દોષ છે. વારંવાર ઘરની અંદર ઓચિંતાના ઝઘડાનું પ્રમાણ રહે તો નૈઋત્ય દિશા ખરાબ છે. લગ્ન થવાની અંદર તકલીફ આવે તો નૈઋત્ય દિશા ખરાબ છે. સંતાન થવામાં પ્રોબ્લેમ થાય અથવા સંતાન સુખમાં પ્રોબ્લેમ થાય તો સમજી લેવાનું નૈઋત્ય દિશા ખરાબ છે. અને આ નૈઋત્ય દિશા ખરાબ હોય તો નર્ક સમાન અનુભૂતિ થાય છે, એટલે કે જીવનમાં સ્ટ્રગલ વધી જાય, ઘરની અંદર ઝઘડાઓનું પ્રમાણ, ગુસ્સાનું પ્રમાણ, આ બધી વસ્તુ વધી જાય, નેગેટિવિટી વધી જાય. એના માટે કયો ઉપાય કરવો જોઈએ? નૈઋત્ય ખૂણાની અંદર
અંદર પહેલા તો ક્યારેય ટોયલેટ ના હોવું જોઈએ. નૈઋત્ય ખૂણાની ક્યારેય નીચો ન હોવો જોઈએ, કારણ કે નૈઋત્ય ખૂણો ઊંચો હોવો જોઈએ. જો આ નીચો હશે તો તમારે સમસ્યા સર્જાશે. હવે નૈઋત્ય ખૂણાની અંદર દિવંગત પિતૃઓના તમે ફોટા રાખી શકો. નૈઋત્ય ખૂણાની અંદર લાઇટ ક્રીમ કલર તમે રાખી શકો. નૈઋત્ય ખૂણાની અંદર માટીના કલરવાળા પડદા તમે રાખી શકો. નૈઋત્ય ખૂણાની અંદર બને તો તમારે સારો લાભ જોઈએ છે તો ઈગલ તમારે પિત્તળના વાસણની અંદર તમારે રાખવાથી પોઝિટિવ રિઝલ્ટ તમને મળી શકે. તમારા કામકાજની અંદર પ્રગતિ મળે, સુંદર મજાનો તમને લાભ પ્રાપ્ત થતો જણાય. વાત ધર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારી દીકરીનો પ્રશ્ન છે. એનું બોલો નામ ને. છે દેવાંશી. એનું નામ છે દેવાંશી. હા, જન્મ તારીખ 15/9/2008. 15/9/2008. સમય રાત્રે 1:31. રાત્રે 1:31. તો 14ની રાત અને 15ની સવાર, કે 15ની રાત અને 16ની સવાર? 16ની સવાર. વેરી ગુડ. ચાલો, હવે શું પ્રશ્ન હતો? જન્મસ્થળ રાજકોટ. હા, હવે પ્રશ્ન શું હતો પ્રભુ? અત્યારે 10માં એને પરીક્ષા આપી, 93% પાસ થઈ ગઈ છે. વેરી ગુડ. અને હવે આ અભ્યાસની દ્રષ્ટિએ એનું ભવિષ્ય કેવું છે એ જાણવું છે. પહેલામાં વહેલા તો 93% પાસ છે. એના માટે એમને કોંગ્રેચ્યુલેશન. ભગવાન સિદ્ધિવિનાયક એમની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે અને સદાયને માટે પોતે આગળ વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. વાત જન્માક્ષરની કરીએ. મિથુન લગ્નની કુંડલી છે. બુધ મહારાજ દર્શક મિત્રો આપણી બોડીનું 70 થી 75% સંચાલન કરે. હવે બુધ બુદ્ધિનો કારક છે, બુધ કાનના ગળાનો કારક છે, અને આ બુધ મહારાજ સ્વગૃહી પોતે બિરાજમાન છે ચોથા સ્થાનમાં, એટલે કે સુખ સ્થાનની અંદર. બુદ્ધિ ક્ષમતા સારી એવી રખાવડાવે. સૂર્ય સ્વગૃહી છે એટલે યશમાન પ્રતિષ્ઠા સારા મળે, પરંતુ સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. અમુક સમયાંતરે કામકાજમાં રૂકાવટો ઉત્પન્ન કરાવડાવશે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ દાંપત્ય જીવનમાં પણ આગળ જતા સમસ્યા ઉત્પન્ન કરાવે. ગુરુ મહારાજ સ્વગૃહી છે એટલે ગ્રહણ શક્તિ, મેનેજમેન્ટ પાવર બહુ જ સારો છે. ચિંતા ન કરો, અભ્યાસનું સુખ સારું છે, કેરિયરમાં આગળ વધી શકે એમ છે, એનું કેરિયર બ્રાઇટ રહેશે, ચિંતા કરવાની જરૂર નથી. સૂર્ય શનિના સંઘર્ષ યોગની પૂજા એમના માટે કરવી અત્યંત જરૂરી રહેશે. દર્શક મિત્રો, પશ્ચિમ દિશા જે શનિ મહારાજની દિશા છે, આપણા જીવનની અંદર ખુશીઓ લાવવા માટેની દિશા છે. કેટલાકના ઘરની અંદર જવા માટે આ પશ્ચિમ દિશા ઉત્તમ ફાયદો આપતી હોય છે. દર્શક મિત્રો, જ્યારે પશ્ચિમ દિશાની અંદર તમારે દોષ હોય તો તમે રેન્ટવાળા મકાનમાં રહેતા હોય કે તમારું સ્વગૃહી એટલે કે પોતાનું ઘરનું મકાન હોય, પરંતુ જો પશ્ચિમ દિશામાં દોષ છે તો તમને નવું ઘર બનવા નથી દેતું. મહેનત કરો, ફળ નથી મળતું. તમે મહેનત કરો છો એજ્યુકેશનની અંદર, એટલે કે ક્યાંક ને ક્યાંક તમે સ્ટુડન્ટ છો તો તમને સારા માર્ક્સ નથી આવતા, તો સમજવાનું પશ્ચિમ દિશા તમારી ખરાબ છે. ડિસિપ્લિનની અંદર તમે નથી રહેતા તો પણ તમારી પશ્ચિમ દિશા ક્યાંક ને ક્યાંક દૂષિત છે. જે લોકોના વર્ક પ્લેસની અંદર પશ્ચિમ, આ લોકોના સ્ટાફ સાથેના સંબંધો સારા નથી હોતા, તો સમજવાનું પશ્ચિમ દિશા દૂષિત છે. ડિસિઝનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફ ઉત્પન્ન થાય, નિર્ણયમાં તકલીફ ઉત્પન્ન થાય, તો સમજવાનું પશ્ચિમ દિશા તમારી દૂષિત છે. તો આ પશ્ચિમ દિશા માટે પિત્તળનું હરણ તમે જો પશ્ચિમ દિશાની અંદર મૂકવામાં આવે તો બેસ્ટ રિઝલ્ટ આવે. અને જો ડિસિપ્લિનની અંદર નથી રહેતા, ડિસિઝન પાવરની અંદર તકલીફ થાય છે, તો પિત્તળનો કાચબો ત્યાં મૂકવો જોઈએ. એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાયવ્ય ખૂણો, વાયવ્ય ખૂણો બહુ મહત્વનો ખૂણો હોય, જેને પશ્ચિમ અને ઉત્તર અને દક્ષિણનો ખૂણો કહેવામાં આવે. આ વાયવ્ય ખૂણો જો એની અંદર તમારે દોષ હોય તો લગ્ન થવામાં એક તો તકલીફ થાય, બીજા નંબરની અંદર તમારી પૈસાની રિકવરી અટકે. તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો પાછા આવવામાં પ્રોબ્લેમ કરાવડાવે. તમારા પૈસાનું જે રોટેશન ફરવું જોઈએ આ રોટેશન તમારું ન ફરી શકે, તમને સપોર્ટ ન મળે. વાયવ્ય દિશાની અંદર રહેલો દોષ તમને સપોર્ટ નથી મળતો, ક્યાંક ને ક્યાંક તમે એકલા થઈ જાવ છો ને એના લીધે તમને સમસ્યા ઉત્પન્ન થાય છે. તો તમારે શું કરવું જોઈએ? બને ત્યાં સુધી વાયવ્ય ખૂણાની અંદર તમારે ઘોડો દોડતો હોય એવો ઘોડો તમારે રાખવો જોઈએ, જે સેન્ટ્રલ એટલે કે મધ્યની અંદર જોતો હોય એવો ઘોડો તમે રાખો તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. નોર્થ વેસ્ટની અંદર ક્યારેય કિચન ન હોવું જોઈએ. હવે કિચન હોય નોર્થ વેસ્ટની અંદર, કારણ કે કિચન અગ્નિમાં ને નોર્થ વેસ્ટમાં રાખવામાં આવે, પરંતુ એ જો ખોટી રીતે આવી જતું હોય અને તકલીફ ઉત્પન્ન થતી હોય તો તમારે ધનનો ફ્લો બગાડી દે છે, પૈસાનો ફ્લો તમારે બગાડી દે છે. એટલા માટે પીળા રંગની સ્લેટ એ જગ્યાએ તમારે રાખી દેવાની. જો પીળા રંગની સ્લેટ રાખી દેશો તો તમારો આ ધનનો ફ્લો રોકાશે નહીં, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરીએ જેની જન્મની તારીખ છે, આજે જન્મનો દિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક
પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર સારો લાભ જોઈએ છે તો બને ત્યાં સુધી દર પૂર્ણિમાનું વ્રત કરજો. પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓને લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના. શિવ અને પાર્વતી, ભગવાન શંકર અને માતા પાર્વતીની ઉપાસના તમારા દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત કરાવશે અને તમને સુંદર મજાનો લાભ અપાવશે. આજનો શુભાંક 1 બની રહ્યો છે. 1 અંકનો ઉપયોગ તમને સારો લાભ આપી શકે. લાલ અને નારંગી કલર તમને સારી સફળતા આપે. આજે શુભ સમય સવારે 9:06 થી બપોરે 12:28 સુધીનો છે અને જ્યારે રાહુકાલની વાત કરવામાં આવે તો સાંજે 4:30 થી 6 વાગ્યા દરમિયાન રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે પૂર્વ છે. અશુભ દિશાની વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય દિશા છે. મેષ રાશિવાળા જાતકોએ વાણીમાં વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. રોકાઈએ. દર્શક મિત્રો, તમારી ભવિષ્ય દર્શન ખાસ કરીને દર્શક મિત્રો તમારી ચાહના અને તમારા સપોર્ટ દ્વારા ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર ઘણા બધા દર્શક મિત્રોના એવા ફોન કોલ્સ આવતા હોય ને એવા મેસેજીસ આવતા હોય કે ટાઈમ થોડોક વહેલો કરી દો ને. એટલા માટે તમારી રિક્વેસ્ટના આધારે આવતીકાલથી તમારો આ મનપસંદ કાર્યક્રમ એટલે કે આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ સવારે 8 વાગે, આવતીકાલ સવારે 8 થી 9 આપ નિહાળશો આપનો મનપસંદ કાર્યક્રમ ભવિષ્ય દર્શન વીટીવી ગુજરાતી ઉપર સવારે 8 કલાકે. વાત કરીએ આજે શું કરવું જોઈએ. આજના દિવસની અંદર હરિહર સ્તોત્રનો પાઠ કરવાથી અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર ખાસ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેતા, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. આજે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો જોઈએ અને સીધાનું દાન કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે ખાસ કરીને સવારે 8 વાગ્યે ભવિષ્ય દર્શન કાર્યક્રમ જોવાનું ન ચૂકતા. પણ આપના ફોન કોલ્સ ન લાગી રહ્યા હોય અને ટપાલ દ્વારા તમારે તમારા પ્રશ્નોના જવાબ જોઈતા હોય તો અમારું પત્ર વ્યવહારનું સરનામું નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષને અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ અને પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ મારું સરનામું નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો. જ્યોતિષ, વાસ્તુ અને કોઈ પણ પ્રકારની સમસ્યાના સમાધાન માટે અમદાવાદ ઓફિસે મળવા માટે સરનામું નોંધવાનું ન ભૂલતા. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે સવારે 8 કલાકે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.